તો મિત્રો આજના વિડીયોની અંદર તમને કેપકટની અંદર ગુજરાતી ફોન્ટ એડ કરતા અને યુઝ કરતા શીખવાડીશ બરોબર. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે કેપકટની અંદર ગુજરાતી ફોન્ટ વર્ક કરતા નથી, કઈ રીતે એડ કરવાના અને કઈ રીતે યુઝ કરવાના તમે શીખવાડો. તો આજના વિડીયોની અંદર તમને એના વિશે માહિતી આપીશ અને એડ કરતા શીખવાડીશ બરોબર. જો તમારે પણ ગુજરાતી ફોન્ટ કેપકટની અંદર યુઝ કરતા અને એડ કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ફોન્ટ એડ કરવાની તમને પ્રોપરલી પહેલાથી માહિતી આપી દઉં બરોબર. તો સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરીને કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે બરોબર. સ્ટાર્ટિંગથી તમને શીખવાડીશ એટલે તમને બધી ખબર પડી જાય બરોબર. તો આ રીતે તમને એડ આવે તો એડને સૌથી પહેલાં તો ક્લોઝ કરી દેવાની છે આ રીતે, અને પછી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. A to Z માહિતી તમને આપીશ તો વિડીયો સ્કીપ કરતા નહીં. તો VPN કનેક્ટ થઈ ગયું બરાબર. પછી તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે, અહીંયાથી કેન્સલ કરી દેવાનું છે બરાબર. પછી મીવાળા ઓપ્શનમાં જઈ તમારે સૌથી જો પહેલી વખત કેપકટ એપ્લિકેશન ઓપન કરતા હોય તો મીવાળા ઓપ્શનમાં જઈ સેટિંગના ઓપ્શનમાં જઈ તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે, બિઝનેસ ક્રિએટેડ મોડ બરાબર. આને ઓન કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે બરાબર. કેન્સલ કરી અહીંયા એડિટવાળા ઓપ્શનમાં જઈને ન્યૂ વિડીયો લઈ લેવાનું છે બરાબર. તમને નોર્મલી અહીંયા તમને બતાવી દઉં કે ટેક્સ કઈ રીતે એડ કરવાના બરાબર. તો કોઈ બી હું એક ફોટો લઈ લઉં છું બરાબર, એની અંદર તમને ટેક્સ એડ કરતા શીખવાડીશ. તો જેમ કે આપણે આ ફોટો લઈ લીધો બરાબર, તો આની અંદર તમને ગુજરાતીમાં ટેક્સ લખીને બતાવીશ, એની અંદર એનિમેશન પણ આપતા શીખવાડીશ. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે એડિટ ટેક્સ ઉપર જવાનું છે બરાબર. એડ ટેક્સ તો તમારે અહીંયા જે લખવાનું હોય બરાબર એ ગુજરાતીની અંદર તમારે અહીંયાથી લખી દેવાનું છે બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ છીએ ગુજરાતી ફોન્ટ બરાબર. તો ગુજરાતી ફોન્ટ લખી દઈએ છીએ આપણે અહીંયા નોર્મલી રીતે તમને બતાવવા માટે બરાબર. તો આ રીતે ગુજરાતી ફોન્ટ લખી દીધું બરાબર. પછી તમારે અહીંયા ફોન્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા બધા તમને બીજા બધા ફોન્ટ તમને એની અંદર જોવા મળી જશે બરાબર. અહીંયા તમારે થોડીક રાહ જોવાની છે બરાબર. આ રીતે નેટવર્કનો થોડો પ્રોબ્લેમ આવે છે તો તમારે આ રીતે ઓપ્શન આવી શકે છે. થોડી વાર રાહ જોશો એટલે તમારે આવી જશે. પછી તમને એ સાઈડમાં ઉપર સ્ક્રોલ કરશો એટલે માય ફોન્ટ વાળો તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા મેં મારા ફોન્ટ અહીંયા એડ કરેલા છે બરાબર. જો ગુજરાતી ફોન્ટ એક એડ કરેલો છે અને એક ઇમોજીનો ફોન્ટ એડ કરેલો છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, ફોન્ટ એડ કરવા માટે અહીંયા એડ વાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી અહીંયા માય ફોન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. માય ફોન્ટ ઉપર ક્લિક કરશો તમારું અહીંયા જે ફાઇલ હોય એ બધી ખુલી જશે બરાબર. તો તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગથી તમને શીખવાડું તો તમારી સૌથી પહેલાં તો અહીંયા સાઈડમાં તમને 3 લાઈન દેખાશે, એના ઉપર ક્લિક કરી તમારા ફોનનો જે મોડેલ હોય એનામાં જવાનું છે. તમારે જે ફોલ્ડરની અંદર ફોન્ટ પડ્યા હોય એ ફોલ્ડરની અંદર તમારે જવાનું છે બરાબર. તો તમે જોઈ શકો છો એ ફોલ્ડરના ફોન્ટમાં જાઉં છું બરાબર. તમે જોઈ શકો છો અહીંયા બધા મેં આ ફોલ્ડર જે ફોન્ટ છે એ ફોન્ટનું ફોલ્ડર અહીંયા છે બરાબર. તો અહીંયા ગુજરાતી ફોન્ટનું મારું આ ફોલ્ડર છે બરાબર. તો એની અંદર બધા ગુજરાતી ફોન્ટ છે બરાબર. આ ફોન્ટ પણ તમને હું આપી દઈશ બરાબર. ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે આ બધા ગુજરાતી ફોન્ટ જ છે બરાબર. આમાં તમે ડાયરેક્ટ જ ગુજરાતી ફોન્ટ અહીંયા અટેચ કરી શકો છો બરાબર. તો જેમ કે આ ફોન્ટ હું યુઝ કરું છું બરાબર. તો ફોન્ટ સિલેક્ટ કરું છું, અહીંયા તમે જોઈ શકો છો ફોન્ટ મારો અહીંયા આ રીતે સ્ટાઇલિશ ગુજરાતીમાં થઈ જાય છે બરાબર. પછી આમાં તમે જોઈ શકો છો અલગ અલગ આ બોલ્ડ ગુજરાતી ફોન્ટ છે બરાબર, અને આ અખંડ ગુજરાતી બરાબર. આ રીતે સ્ટાઇલિશ ફોન્ટ તમારો આ રીતે કન્વર્ટ થઈ જશે. બીજા પણ તમને બતાવી દઉં તો તમારે ફરીથી એડ પ્લસ ઉપર ક્લિક કરી માય ફોન્ટમાં જવાનું છે બરાબર. એની અંદર જઈને પછી તમારે શું કરવાનું છે, બીજા અહીંયા ગુજરાતી ફોન્ટ તમને બતાવું બરાબર. જે આપણે કન્વર્ટ કરીએ છીએ બરાબર એ ફોન્ટ તમને બતાવું. તો એના માટે તમારે અહીંયા બેક આવવાનું છે. બેક આવશો પછી તમે જોઈ શકો છો અહીંયા એ ફોન્ટ હું મારા પહેલાં અહીંયા એડ કરતા તમને બતાવી દઉં. એ ફોન્ટ પણ તમને આની અંદર આપી દઈશ બરાબર. આખું ફોલ્ડર જ બનાવેલું છે આપણે બરાબર. તો એની અંદર તમને KEP વાળા જે ફોન્ટ આવે છે બરાબર એ પણ તમને અહીંયા બતાવી દો. એ ફોન્ટ તમારે એડ કરી લેવાના છે બરાબર. તો KEP વાળા ફોન્ટ તમને બતાવી દો પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા KEP વાળા બધા ફોન્ટ છે બરાબર. આને તમારે સૌથી પહેલાં તો કન્વર્ટ કરવાના આવે છે બરાબર. તો સૌથી પહેલાં તમને એક નોર્મલ એકાદો ફોન્ટ તમે જોઈ શકો છો. આ ફોન્ટ અહીંયા હું એડ કરીશ, અહીંયા સિલેક્ટ કરીશ, ફોન્ટમાં કંઈ ફેરફાર નહીં થાય બરાબર. એના માટે તમારે શું કોણ છે, આ તમે જે લખેલું છે બરાબર એને તમારે કન્વર્ટ કરવાનું રહેશે. તો આપણે સિલેક્ટ કરી અહીંયાથી સૌથી પહેલાં તો આપણે અહીંથી આને કોપી કરી લઈએ છીએ બરાબર લખેલું. પછી તમારે શું કરવાનું છે, આને કન્વર્ટ કરવાનું છે. કન્વર્ટ કરવા માટે તમારે ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા ગુજરાતી ફોન્ટ કન્વર્ટર બરાબર. તો તમે ગુજરાતી ફોન્ટ કન્વર્ટ તમારે અહીંયાથી સર્ચ કરી દેવાનું છે. આ રીતે સર્ચ કરશો એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયા થોડું લોડિંગ લેશે. પછી તમારે અહીંયાથી ઘણી બધી વેબસાઇટ તમને શો કરશે બરાબર. તો મિત્રો આ રીતે તમારી વેબસાઇટ શો કરે પછી તમારે શું નીચે ક્લિક જવાનું છે અને પછી તમારે આ જે વેબસાઇટ દેખાય બરાબર એના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. એના ઉપર ક્લિક કરશો એટલે બરાબર તમારે જોઈ શકો છો અહીંયાથી તમારે થોડુંક લોડિંગ લેશે બરાબર. પછી તમારે કંઈક આ રીતે પેજ ઓપન થશે. તો તમારે એ સાઈડમાં તમને અહીંયા ઓપ્શન જોવા મળશે બરાબર. તમને એક બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે એના નીચેવાળો જે ઓપ્શન દેખાય એના ઉપર તમારે અહીંથી ક્લિક કરી તમારે જે ફોન્ટ તમારો સિલેક્ટ કરેલો હોય તમે બરાબર એડ કરેલો હોય, જેમ કે આપણે KEP વાળા સિલેક્ટ કરે છે તો તમારે KEP 127 સિલેક્ટ કરી અહીંયા સાઈડ બીજી બાજુ તમારે જે લખવાનું હોય સ્ટાઇલિશ એના ઉપર ક્લિક કરવાનું, લખી દેવાનું છે બરાબર. પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે બરાબર. અહીંયા ક્લિક કરશો એટલે તમારા ફોન્ટની અંદર અહીંયા
કન્વર્ટ થઈ જશે, બરાબર. આ રીતે કન્વર્ટ થઈ ગયું, બરાબર. પછી તમારે અહીંથી અને અહીંથી તમારે કોપી કરી લેવાનું છે, બરાબર. તો આપણે અહીંથી કોપી કરી લઈએ છીએ. ફરીથી આપણે અહીંયા CapCut એપ્લિકેશનની અંદર આવી જઈએ છીએ અને અહીંયાથી હટાવી દઈએ છીએ, બરાબર. આ રીતે તમારે અહીંથી આને હટાવી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે અહીંયા શું કરવાનું છે, આપણે જે લખેલું છે એ પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી ફોન્ટની અંદર એ તમારો સ્ટાઇલિશમાં અહીંયા આવી જશે, બરાબર. તમે જોઈ શકો છો. એની જો તમારે KAP વાળા ફોન્ટ તમે એડ કરશો તો તમારે આ રીતે કરવું પડશે. અને જે બીજી ડાયરેક્ટ બતાવ્યું તમે આ રીતે અખંડવાળા, એમાં તમારે કંઈ કરવાનું નથી, એમાં તમારે કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે, બરાબર. બધા અલગ અલગ ફોન્ટ છે, બરાબર. તો તમે એ રીતે યુઝ કરી શકો છો. તમે KAP વાળો ફરીથી બીજો એક ફોન્ટ તમને યુઝ કરતા શીખવાડી દો, બરાબર. એ તમને બતાવી દો. આ બધા તમે જોઈ શકો છો અખંડવાળા જે ફોન્ટ છે, હિન્દ બોલ્ડ છે, આ બધા તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો. જેમ કે આ બધા જે KAP વાળા છે, બરાબર, એ બધા તમે અલગ અલગ તમે જોઈ શકો સ્ટાઇલિશ રીતે આ રીતે યુઝ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમને એનિમેશન અપ્લાય કરતા શીખવાડું, બરાબર. તો તમે જોઈ શકો છો એનિમેશનમાં તમારે જવાનું છે. એનિમેશનમાં જશો તમને અહીંયા ઇન આઉટને કોમ્બો એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર. આની અંદર તમે કલર પણ કરી શકો છો, બરાબર. આ રીતે અલગ અલગ એનિમેશન પણ તમે આપી શકો છો. તમે જોઈ શકો છો જેમ કે આપણે એકાદું એનિમેશન ઉપર અહીંયા ક્લિક કરીએ, બરાબર. તમે જોઈ શકો છો થોડીક જ વારની અંદર એની અંદર તમારે એનિમેશન આ રીતે લાગી જશે, બરાબર. થોડુંક તમારે વેઇટ કરવાનો છે, બરાબર. એટલે એનિમેશન પણ તમારે આ રીતે સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે. તો ઇન એનિમેશન પણ આપી શકો છો, આઉટ એનિમેશન પણ તમે આ રીતે આપી શકો છો, બરાબર. એનિમેશન થઈ ગયું પછી તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળશે સ્ટાઇલ, બરાબર. સ્ટાઇલની અંદર જઈને આની તમે સ્ટાઇલ પણ ચેન્જ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો જાતે પણ તમે અહીંયાથી નીચેથી કલર સ્ટોક અને એનિમેશન આપી શકો છો, બરાબર. તો તમારે જે કલર રાખવો તમે રાખી શકો છો. સ્ટાઇલ પણ તમારે જે રાખવી હોય તમે રાખી શકો છો, બરાબર. તો તમારા હિસાબથી તમારે જે કલર રાખવો હોય તમે યુઝ કરી શકો છો. તો ગુજરાતી ફોન્ટની અંદર તમને બધું એનિમેશન પણ લગાવતા શીખવાડી દીધું, સ્ટાઇલ પણ લગાવતા શીખવાડી દીધું, બરાબર. તો આ રીતે તમે ગુજરાતી ફોન્ટ યુઝ કરી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ગુજરાતી ફોન્ટ અને બીજું બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો વિડીયોની લિંક તમને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.